સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। મોરબીના નગર દરવાજા પાસે બે પેઢીમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ। ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તો મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। 50 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું। ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીએ તપાસ શરૂ કરી હતી। પાલ સિંહ સેન્ટર અને આબિદ એચ અંદાણી નામની પેઢીમાં તપાસ કરવામાં આવી। ઘીના નામના પૃથક્કરણ માટે આ નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। તો મોરબીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। મોરબીના નગર દરવાજા પાસે બે પેઢીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ઘીના નમૂના લેવામાં આવ્યા છે। તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાલ સિંહ સેન્ટર અને આબિદ એચ અંદાણી નામની આ પેઢી હતી જ્યાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીએ તપાસ શરૂ કરી।